101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. અગ્નિની શોધ કેમ થઈ? લાખો વર્ષ અગાઉ માનવી પણ લગભગ અન્ય જાનવરો જેવો જ હતો, પરંતુ એની એક વિશેષતા હતી. એ પ્રયોગશીલ હતો. અગ્નિથી તો અન્ય જાનવરોની જેમ એ પણ ડરતો હતો. ક્યાંક આગ લાગે એટલે ભાગતો હતો. ઘણીવાર દવમાં અટવાઈને બળી મરતો હતો, પરંતુ ક્યારેક દવ બળી રહ્યા પછી શેકાયેલા જાનવરનું માંસ ખાવાનોય પ્રયોગ કરી લેતો. એ માંસ વધારે કૂણું અને સ્વાદિષ્ટ લાગતું. ક્યારેક ઠંડી ઋતુમાં દવ લાગે ત્યારે અગ્નિની નજીક સરકતો. એથી ટાઢ ઉડી જતી. એણે નક્કી કર્યું કે આગ દુશ્મન પણ છે અને દોસ્ત પણ છે. જો એને કાબુ બહાર જવા ન દઈએ તો એનો ઘણો લાભ લઈ શકાય. ખોરાક શેકી શકાય, ટાઢ ઉડાડી શકાય, અંધારે અજવાળું કરી શકાય, રાની પશુઓને ડરાવી શકાય. આગળ જતાં તો અગ્નિ વડે માટી પકવીને મજબૂત વાસણ બનાવવાનું પણ માણસે શીખી લીધું. અગ્નિમાં કાચની માટી તથા ધાતુની માટી ઓગાળીને ઓજારો બનાવતા પણ શીખી લીધું. માનવીની અગ્નિ મેળવવાની મથામણ પણ ઘણી જુદી છે. છેક શરૂઆતમાં તો માનવી આખો વખત અગ્નિને ચાલુ રાખતો. એમાં સતત લાકડા ઉમેર્યે જતો. ક્યારેક કોઈને ઘેર અકસ્માત અગ્નિ બુઝાઈ જાય તો પાડોશીને ત્યાં જઈને એકાદ લાકડું કે સળગતો અંગારો માંગી લેવાતો. એ જમાનામાં અગ્નિને સતત ચાલુ રાખવાનો ઘણો મહિમા હતો. અગ્નિ સાચવનારા ખાસ માણસો રહેતા. એમણે અગ્નિ સાચવવાની જાત જાતની રીતો શોધી કાઢી. આ મથામણમાં જ અગ્નિહોત્ર નામના લોકોનો વર્ગ ઊભો થયો. પ્રાચીન હિંદમાં વેદકાળમાં અગ્નિ સાચવનારાને અથર્વણ કહેતા. આ અથર્વણો ખરેખર પ્રાચીન વિજ્ઞાનીઓ બન્યા. એમણે અગ્નિ વડે પ્રયોગો કરીને ઘણું જ્ઞાન મેળવ્યું, નવી વિદ્યાઓ મેળવી. એમાંથી જ યજ્ઞો વગેરે ધર્મવિધિઓ થયા. અગ્નિ મોટો દેવતા મનાયો. ઘણી જડ પ્રણાલિકાઓ પણ થઈ. પણ પેલા પ્રયોગશીલ માનવી પોતપોતાની રીતે પ્રયોગ કરતા જ રહ્યા. એક જણે શોધી કાઢ્યું કે ઝાડની 2 સૂકી લાકડીઓ પવનમાં ઘસાવાથી અગ્નિ પ્રગટે છે. એમણે પણ કોઈ એક ઝાડના સૂકા થળિયામાં ખાડો કરીને એ ખાડામાં સૂકી શેવાળ કે ઘાસ ભરીને એ ખાડામાં એક અન્ય લાકડું સારડીની જેમ જોરથી ઘસીને અગ્નિ પ્રગટાવતા શીખી લીધું. આ રીતે અગ્નિ પેદા કરવાની રીતને ઘર્ષણ દ્વારા અગ્નિ પેટાવવાની રીત કહે છે. પછી તો માણસે પોટાશ જેવા દહનશીલ પદાર્થો શોધી કાઢ્યા. એ પણ ઘર્ષણ દ્વારા સળગી ઉઠે છે. આ શોધમાંથી દિવાસળી શોધાઈ. હવે અગ્નિ પેટાવવા માટે પેટ્રોલ, ગેસ, ઇલેક્ટ્રિક લાઇટરો પણ બન્યા છે. આ બધું બનવા છતાં માનવી એક વસ્તુ પૂરેપૂરી નથી શીખ્યો. અગ્નિ કાયમ કાબૂમાં જ રહે એવી શોધ એ કરી શક્યો નથી. આથી જ ઘણીવાર મકાનો, જહાજો, વિમાનોમાં દવ ફાટી નીકળે છે. આવજો.